ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ તપાસ મામલો અગાઉ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ હતી, જેના આજે રિમાન્ડ પૂરા થયા છે. ક્રાઇમ બ્રાન્ચ અને હેલ્થ વિભાગે અલગ અલગ રેડ પાડી હતી. પોલીસે ડોક્ટર પ્રશાંતના વધુ રિમાન્ડ માંગતા 4 દિવસના વધુ રિમાન્ડ મળ્યા છે. જે ખાતામાં પૈસા આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 13 ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરાયું હતું. અગાઉ કોઈ મૃત્યુ પામેલા હોય તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઇમિગ્રેશનની તપાસમાં આરોપીઓ હાલ ભારત બહાર નથી ગયા એવી માહિતી સામે આવી છે. સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ હેડ મિલિંદ પટેલના નામ પણ સામે આવ્યા છે. ગઈકાલે એક દર્દી વસ્ત્રાપુર આવ્યા હતા, જે મામલે જાણવા જોગ દાખલ કરી છે. બ્યુરો રિપોર્ટ 83 કલાક અમદાવાદ. ખ્યાતિની કેસમાં પહેલા જો ડોક્ટર પ્રશાંત વજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા. પરમ દિવસે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે. એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 4 દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે. એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે. હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે. તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં પીએમજેવાયનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનું લખાણ થઈ ગયા છે. અને આ જો 19 લોકોનો સર્જરી થઈ હતી, સ્ટન્ટ ડાલવામાં આવ્યા હતા, એની પણ ઓરિજિનલ ફાઇલ ક્રાઇમ બ્રાન્ચનો મળી ગઈ છે. એના સાથે સાથે 13 ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા. એની પણ ઘણી બધી માહિતી ક્રાઇમ બ્રાન્ચમાં મેળવવામાં આવી છે અને એના આધારે એવા ટાઈપનો પણ કોઈ મૃત્યુ પામેલા હોય અને કોઈ ફરિયાદ આપવા માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર પણ એક્શન લે. નંબર ઓફ પેશન્ટ કેટલા હતા? 13 ગામમાં જે કેમ્પ કર્યા હતા એની અંદર નંબર ઓફ પેશન્ટ કેટલા હતા? પેશન્ટ્સ તો વધારે છે, પણ કઈ વાર ઓપીડી ત્યાં પણ થઈ જાય છે, સર્જરી નથી થતી અને એના આધારે એવરેજ એક કેમ્પમાં 10-15 થી જેટલા આ લોકો સર્જરી માટે લાવો. સર, અત્યારે જે 5 આરોપીઓ જે નામ છે, 2 બીજા નામ સામે આવે છે. અત્યારે એ લોકો ઇન્ડિયામાં છે, ફોરેન છે, કોઈ પ્રાથમિક માહિતી આવી છે આપણી પાસે કે ભાગી ગયા હોય? જેમ કાર્તિક પટેલ ફોરેન ઓસ્ટ્રેલિયામાં છે, બાકી ઇમિગ્રેશન દ્વારા જો માહિતી મળી છે ફોરેન નથી ગયા. અને 2 ઓર નામ ખોલવામાં આવે છે, સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ. આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઇડ કરતા હતા અને જેવી રીતે ડોક્ટર પ્રશાંત વજીરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એના મારફતે ઓપરેશન કરાવતા. સર, હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓની સંડોવણી ખુલી રહી છે? હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓ કર્મચારીઓનું કનેક્શન ખુલી રહ્યું છે? પ્રાઇમા ફેસી તો હું કોઈ ડિટેલ નથી આપી શકતા, પણ અગર કોઈ સંડોવણી હશે તો સરકારની સૂચના મુજબ પણ એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે. એવું કઈ સમય એવું નહીં કે રૂપિયા ડોક્યુમેન્ટ ડૂબા ગઈ, ખોટા ડોક્યુમેન્ટ ડૂબા કરીને કોઈને પૈસા લઈ લીધા હોય સરકારની યોજનામાંથી? અત્યાર સુધી એવા તો નથી આવ્યા, એને કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ કર્યા હોય એવા નથી, પણ આ પણ એક ફોર્જરીનો ભાગ ટાઈપનો છે કે જેનો 20% હોય બ્લોકેજ અને એનો બતાવવામાં આવે કે ભાઈ તમારો જો અમે ટેસ્ટ કર્યા છે એમાં 80% બ્લોકેજ છે. તો આ એવા ટાઈપનો છેડછાડ કરે છે. સર, આરોપી કાર્તિક પટેલ જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલો છે, એ બાબતે કોઈ વિગત વધારે? એવી કોઈ વાત નથી. સર, અગાઉ જે આ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીનું મોત થયું હતું, એ આ કેસમાં સંડોવાયેલી અલગથી ફરિયાદ કંઈક કહેવાની છે કે આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે? ગઈકાલે 1-2 દર્દીઓ વસ્ત્રાપુરમાં આવ્યા હતા, ત્યાં જાનોજોગ લીધી છે. એનો અત્યારે આજે અમે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. એનો પ્રાથમિક પૂછપરછ અને એના આધારે એના સાથે શું થયું એના આધારે અમે એક્શન લઈશું.
2022 થી અત્યાર સુધી આ હોસ્પિટલ શરૂ થઈ કેટલા લોકોના ઓપરેશન થયા અને કોઈ ડેથ રેશિયો ક્યાં શરૂ થઈ કે એના એનાલિસિસ કરી છે? અત્યાર સુધી આ કામ ચાલે છે. ગઈકાલે અમે ડાટા મળ્યા છે, એના આધારે અમે બધા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ બહુ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. ક્યોંકि આ એક ટેકનિકલ ઇસ્યુ છે કે એના ચેકલિસ્ટ હોય છે હેલ્થ ડિપાર્ટમેન્ટની અને PMJY પોર્ટલ, તો એના આધારે અમે બધું આગળ તપાસ કરી છે. તો પ્રશાંત વજીરાણી આ હોસ્પિટલની સાથે અન્ય હોસ્પિટલમાં બી જોડાયેલો હતો. એ હોસ્પિટલોમાં એને કોઈ આ રીતનું ઓપરેશન કર્યા હોય એવું કંઈ? હા, ઘણા બધા હોસ્પિટલોમાં એના ઓપરેશન કર્યા છે, એની માહિતી અમે મળી છે. એનું બાકી હોસ્પિટલ્સમાં પણ અમે ડાટા મંગાવવામાં આવશે.